દવા જ નહીં સાટી એક કઈ ખેલ એટલે આમ ફુવારો માર્યો જ નથી કઈ દવાનો પોપનો હું વગર દવાના આવા રીંગણા છે એટલે તોડીને નાખી દીધા છે ફાલે જો હતી દવા એકવાર સાટે જ નથી વગર દવાના રીંગણા છે. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં જ છીએ. જો આપણે જાગીને ચેરાઈને પડામ વ્યાવે છે એવી કેમ કે કપા મેં આંટો મારી દો અમે આપણે ઝીંડવા ઘણા થઈ જશે એક ઓલે લગભગ 15 ઝીંડવા થઈ જશે. જો હંતાઈ ઓલામ છે મસ્ત ઝીંડવા થઈ જશે ગારા જેવું છે. વાગી જશે 9:30 ને તમે કહેતા છો આપણે કામ ન એટલે તમને ખબર છે આપણે 9:30 જાગીએ કોઈ જગાડે ને એટલે 9 વાગે જાગી ગયો તો પછી અડધી કલાક શિરાયો ને 9:30 વાગ્યા પછી મેં કીધું હવે વ્લોગ ચાલુ કરી દઈએ આપણે. જો આજ તો અત્યારમાં હમણાં ઝરમર આવ્યું હતું ઢાંકતો છે જ તે જો દી તો કઈ દેખાતો નથી. આપણો કપા કેવો મસ્ત છે. ઓલા સા તો ઉષા છે ને આ નીસા થોડાક વચમાં નીસા ઓઇલ પે બાકી છે. અમુક થોડા વધુ ઝીંડવા હોય ને અમુકમાં ઓછા હોય. ચાલો કાંઈ કામ તો નથી. ગોપાલ તો ભણવા વહી ગયો છે. કાલે રવિવાર હતો કાલે તો આપણે હતા નહીં. આજ તો ભણવા વહી ગયો છે. બપોરે આવ્યો છે પછી બપોર પછી નવરા સીવીને કોમેડી વિડીયો થોડાક બનાવી નાખ્યું. કાલે તો 2 બનાવ્યા હતા. ચાલો અત્યારે આપણે વૈયાદી વાળીએ કંઈ કામ તો છે નહીં. ફાઇનલી મિત્રો વાગી જશે 11 ને જો આપણે ધાવામાંથી વેવા જેવી ને જો અત્યારે ઢક તો થઈ ગયું છે. સાટા હમણાં આવ્યા હતા ઝરમર. જો આપણો કપાન ફૂલડા કેવાય દેખાય મસ્ત વરસાદ એટલે જો ઉડ્યા હતા કપાના જો થોડા લાલ ને વિડીયો બહુ નહીં દેખાતા તો એ દેખાય છે. જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. જો આજ તો સાયકલ લાવેલા કબૂતરા ઘઉં નથી ખાતા લાગતા પડ્યા છે. રોજ જ નાખવી છે પણ આપણે જાગ્યું કાં તો ખાઈને વે જાવ. આજ તો પડ્યા એટલે તમને દેખાડ્યા એટલે રાપુની રોજ નાખે. આપણે તો જાગ્યું ને એટલે કાંઈ આજ આવ્યા છે પણ વરસાદ આવ્યો એટલે વી જાય છે પછી કાંઈ આવ્યા નહીં એટલે પડ્યા છે થોડા જોઈ છે. પાછું ઝરમર ચાલુ થયું હોય દેખાતું નહીં વિડીયોમાં મને બહુ છે અવાજ થોડું ફરકો નહીં આવતો. ધાબમાં હોય એટલે થોડુંક વધુ બોલું થાય અવાજમાં. ચાલો આપણે હવે અઠાવ્યા છીએ કાંઈ કામ તો નથી કે આપણે ફોન જોતા હતા મેં કહું થોડોક ધાબમાંથી જ આવીને ઘડે ગોલોક શૂટ કરવી. ચાલો આપણે હવે અઠાવ્યા જઈએ. ફાઇનલી મિત્રો વાગી જશે 12:30 ને જો આપણે બપોરો કરવા બેસી જશે એવી. જો આખા ગુવારનું શાક છે ને ટાટી સાઈઝ છે ને રોટલી છે. ચાલો આપણે બપોરો કરી લેવી. ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો હોય ને આપણે બપોરો કરીને આપણે ગુલાબ વાવ્યા છીએ તો એવા સીવી. જો આપણે આ એક ગુલાબ તો સોટી ગયું જો મસ્ત. 3-4 વાવ્યા હતા લાઈંગમાં એમાંથી એક સોટ્યું એટલે હવે એ થઈ જાય છે ને જો આપણે ઓલા ફૂલડા વાવ્યા છે ને જો આવા ફૂલડા આવે છે લાલ ઓલોકમાં દેખાડ્યો ખબર નથી પણ જો આજ દેખાડું છું લાલ ને આ ગુલાબમાં જો આવડું કેવું છે ખાલી તો કેટલા ગુલાબ છે. જો આ તો એક કલરના લાગે છે. આ જો લાલ ના એક આ બીજું છે જો આવું છે ગુલાબી જેવું ને લાલ છે. જો અને જો દોડો આવ્યા છે મારા કાકાનો એટલે ઘણા છે ગોપાલની વાડીએ ના જઈને તમને પછી દેખાડે સાંજે કોરો. જો અમને વરસાદી જો આજ તો વરસાદ બહુ આવતો નથી ખાલી જમીને અડે ને એવા બણબણ આવે છે ખબર ન પડે વરસાદ આવે છે એવું આવે છે. હું હાલો અત્યારે ઘડીક આપણે હવે સુઈ જઈએ. બપોર તો કોઈનું વે હોય છે આપણે બપોર પછી જઈશું જાગીને. ચાલો ઘડીક આપણે સુઈ જઈએ પછી જાગીને મળવી. A few moments later. ફાઇનલી મિત્રો વાગી જશે 4 ને જો આપણે જાગી જશે જાગીને જો આપણે ફળિયામાં વેવા સીવી એટલે 4 વાગ્યા લગન નથી પૂતો ઘડીક જ પૂતો તો પછી લાઇટ વહી ગઈ હતી ને પછી ફોન જોતો હતો પછી મેં કે હવે વ્લોગ ચાલુ કરું. બહાર સાટા ઝરમર આવતા જો નેવા જડી સુવે અત્યારે તો બાકી 2 હરાવડા આવી ગયા એટલે આવે ફફડાટે પડે ને તરત પીવું તો માર્ગે તબકાય છે બીજે રોજ છે એટલે મેં બહાર નીકળ્યો આવે ને આપણે ગોપાલની વાડી કોઈ જઈવી. ફાઇનલી મિત્રો જો આપણે ગોપાલ પાસે વેવા છે ને જો આપણે હવે મરસીમાં હાલતા થઈ જશે એવી પડામાં મરસા ઉતારે કા ગોપાલ હવે આપણે નવીન મરસા ઉતારો નાખું ઉતાર્યા નથી કોઈ દિન
ના ઉતાર્યા છે આમ જો આ મરસા ઉતારવાના હે ગોપાલ ને બે વેવા છે ડોલ લઈને કા ગોપાલ જે તો આનથી ને મોટા છે આગળ તું હાલજે લે હવે હું તોડ્યો તારે થાય હવે ઉતરજી એક આથી હતો એટલે એ ઘોડી ગોપાલ તોડે થોડોક ઓલોક શૂટ કરી લેવી આમાં હાથને સમજો આ ગોપાલ ને ઉતારી જા જો આમેથી એક ડોલ ફેરી જા જો આમાં કોક કોક મરશે રીંગણીમાં ઈ ડોલ ફેરી જા શેતને જો ના ઊભો છે એટલે ગારો એટલે નહીં આવે જો ના ઊભો છે જો આ અંદર કરે ગારો છે એટલે એમ મરસા ઉતારવા આવે છે કા ગોપાલ હા ગોપાલ કે ઘડીક મરસા ઉતારવા આવે ને નાખું રોવા મળે એટલે હું આવ્યો છું હું ના ના હાસુ કને ફોન માપ ઉતારતા તો માપ જબલા ભરવાના ખરી જબલા ભરો ને એટલે આપણે ઘડીક હાલ્યા આવ્યા એટલે ઉતારવાનું મેં કીધું ઘડીક ગોપાલને ઉતારીને આપણે બોલો કે શૂટ કરવી ને ગોપાલને તો સાડીઓ બધી હાથમાં છે લે ખોટી બીતી છે એ બધી જ કહેવાય એક નંબર વ્યૂ આવે છે મરસીનું કા યામ શું થયું તૂટ ગયા વરસાદની બટકી જાય કા ગોપાલ આ પાણી ભરાઈ ગયું પાણી ભરાઈ ગયું આવે શેતન જો હાલ્યો આવે છે હાલો શેતન તો આવશે આપણે હવે મરસા ઉતારવા મળવી ફાઇનલી મિત્રો જો આપણે મરસા ઉતારી લીધા ને ગોપાલ દેખાડી તો ખરો ભાગવા મળ્યો આ ગોપાલના ધંધા જ આવા હોય શેતને આપણે રહેશે અને હવે ઝરમર સાટ આવવા મળ્યા છે એ તોય દેખાય તમે મરસા ધીમે સમજો પટ્ટિયા મરસા કેમ હાલે ગોપા ભજીયા માલે કા ઓલ્યા વડાપાવ ને ખાવાના આવે કા વડાપાવ રે જો એ વાત છે જો કેમેરા ડર છે જો વરસાદ હાલ્યો આવે છે અમારા ટાઈમે ઉઈ ગયા થોડેક જ હતા એમાં છોડવા એટલે હાલો હવે ગોપાલ તો હાલવા મળ્યો છે આપણે ગોપાલને વાડિયા જાવી ફાઇનલી મિત્રો જો આપણે ગોપાલની વાડિયા વ્યાવા છે ને જો આપણે હવે જામફળ કોઈ વ્યાવા છે જામફળ જો જામફળ કેટલા ઝીણા ઝીણા આવ્યા છે જો લુસકા છે આમાં જો દેખાશે ને કે લેલા ઉણે છે એટલે તો જો હવે આપણે પાણી દેખાડવી આખી જામફળ એટલા જામફળ છે હવે અને જો ફૂલડા ઉગડેલા છે ગોપાલે છે આપણે અરે ગોપાલે આપણે અરે ગોપાલે આવ્યો તો જો શીકું ખાવા ચડે છે શેતને છે બે લાગે છે વડવાંગડો શીકુડે બહુ ઓલા કર્યા કા હલવાણા બાબુજી હલવાણા અને છોડાઈ એવું છે જોઈ આ જો કપા થઈ ગયો ઈ મોટો જબરો થઈ ગયો કપામાં ફાલે એટલો ઝીંડવા એટલા છે જો ને થોડા ખાતર હોય એટલે ઉકળો એટલે થોડોક વધુ એટલો મોટો થાય તો થોડા કેટલા છે થોડો બાકી તો મરખો છે તોય હાલો હું ગોપાલ તો અહીંયા કડેક એકાદી કોમેડી વિડીયો બનાવીશું જો આપણે આ રીંગણે કોઈ વ્યાવા છે ના રીંગણી જો મસ્ત હે રીંગણા છે જો થોડાક તોલ લીધા ને બાકી જો કેવા હે ના વગર દવાના રીંગણા હો ગોપાલ વગર દવા આપણે કઈ દવા જ નહીં સાટી એક કઈ ખેલ એટલે આમ ફુવારો માર્યો જ નથી કઈ દવાનો પોપનો હું વગર દવાના આવા રીંગણા છે એટલે તોડીને નાખી દીધા ને ફાલે જો તમે દવા એક વાર સાટે જ નથી વગર દવાના રીંગણા છે આ નડે નહીં ખાવીને તો હું શાક તો આપણે આનું જ બનાવીએ ત્યારે બનાવતા નથી એટલે થોડી નાખી દેવી ને એટલે હારા રીંગણી હારી રહે એટલે તો પછી ફાલે એવો હે જો રીંગણા મસ્ત ઝીણા એક વાર દવા નહીં સાટે તોય હડતા નથી દવા સાટે તોય હડી જાય ગોપાલ નો ઘરે વડવાંગડો સોઈટો હે દવા ગોપાલની દવા હાટે તો હડે જાય બાકી આ વગર દવાના રીંગણા એક વાર દવા જ નહીં સાટે ગોપાલ જો આપણા થોડાક છોડવા છે ને થોડાક ભીંડાના છે ને પોપૈયા જો એવી જાય પોપૈયા એટલે કપામાં દવા છાંટવી તોય નહીં છાંટવાની એટલે એમ નડે અને ખાવી ને તોય હું કા ખબર પડે કાંઈ પડે જ ખબર જાજી રીંગણી હોય ને તો છાંટવી પડે ને વગર દવાઈ થઈ જાય હું આમાં કેમ આવી જાય બોલામ થાય એ તો હું ખબર બીજો હોય છે હા બીજા હે એવું હે હા બોલા કરતા નાનો તો આમાં આવી જાય ઓલો મોટો તો એ મોટા હોય ખોટા હોય મોટા ખોટા એવું હોય તો હજો પાછી ગયો તો પેલું થઈ ગયું પાંચે નથી જોયું પીળું વેલું થઈ ગયું હું હાલો હું ગોપાલ તો ઘડે કાંઈ બેસીશું ફાઇનલી મિત્રો વજી જશે 1:30 અને જો આપણે ધાવામાંથી બેવા છે ઘડીક બે હવા મસ્ત પવન ઠંડો આવે છે જો વાદળા છે પછી તો સાંટા કાંઈ આવ્યા નતા આપણે હેઠા કોમેડી વિડીયો બનાવ્યો હતો પછી મેં કીધું હવે ગોપાલને વાડી વહી ગયો અને આપણે મેં ઘડીક ધાવામાં જઈને ઘડીક બે એવી મસ્ત પવન આવે છે શેતને જો હાલો આવે છે વાડી ગયો તો મેલવત આવે છે બે હવા
થોડાક દીથી વરસાદ જેવું છે એટલે કામ નથી કેમ કે એ સિમેન્ટના કામમાં ભરાય કામમાં થાંભલ્યો જેવું ભીમ જેવું ભરવાનું હોય ને એમાં જાય છે એટલે વરસાદનું કંઈ ભરવાનું હોય એટલે રજા હોય વાડીએ કે કામ ન હોય વરસાદનું એટલે ઘડીક આવે બે હવા હું હાલો ઘડીક આપણે ધાવામાંથી બેસીશું. ફાઇનલી મિત્રો જો આપણે ધાવામાંથી હેઠા ઉતરી જશે ને હવે ગોપાલની વાડી પર જાઉં છું. મારા કાકાને ફોન આવ્યો હતો કાંક કામ છે એક જવા નહીં એટલે મને ખબર નથી. હાલો તે કાંઈ કામ હોય જે કામ હોય આપણે જઈએ આપણે નવરા સીવી શેતની જો આપણે હારે છે ધાબામાં બે બેઠા હતા બે વાયલા જઈએ સીવી. ફાઇનલી મિત્રો વાગી જશે હાથને શાળે થઈ ગઈ છે. જો આપણે મારા કાકાને એટલે રીંગણા મીકો જતા હું બીજી વાડીએ રીંગણા મીકો જતા ગાડીમાં એટલે હું થોડુંક મોડું થઈ ગયું ને જો આપણે વાડી કોઈ હાલતા થઈ ગયા સીવી. ધારું દેખાય દેખાતું નથી હાલતા હાલતા વ્લોગ ચાલુ કર્યો છે તે હાલો વ્લોગ આપણે પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે બીજા નવા વ્લોગમાં.